દાતાર પરિવારમાંથી શ્રી પ્રહલાદભાઈ પટેલ સાહેબ, જેમનું વિશાળ દાન છે, આજના કાર્યક્રમમાં આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું છું. જોરદાર તાળીઓની ગુંજારવ સાથે શ્રી પ્રહલાદભાઈ પટેલ. બોલો કામેશ્વર મહાદેવ કી જય, બ્રહ્માણી માતા કી જય, જગત જનની મા ઉમિયા માત કી જય, સનાતન ધર્મ કી જય. આજે કામેશ્વર મહાદેવ નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને બ્રહ્માણી માતાનો પણ પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ મારા ગામની અંદર, ટુંડાવની અંદર જે ઉજવાઈ રહ્યો છે એનો મને ઘરનું અભિમાન અને આનંદ છે. સમસ્ત જગત જેનું અંગ છે, સમસ્ત જગતની ભાષાઓ જેની વાણી છે, સૂર્ય, ચંદ્ર અને તારાઓ અને પ્રકૃતિ જેના આભૂષણ છે, એવા સાત્વિક શિવને હું મારા નમસ્કાર કરું છું. હે મહાદેવ, તે તારા ધામની અંદર જ્યાં તારી પાસે અમારા ગામને સતત ચેતનતા રાખવાની શક્તિ છે અને આ કામ કરવા માટે જેમને જવાબદારી અને શક્તિ તે આપી છે એવા મારા ગામના યુવાનોને, મારા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને, દાતાઓને અને અહીંયા ઉપસ્થિત સર્વ સંતોને, મહંતોને હું મારા વંદન કરું છું. મારું ગામ, મારી માટી અને મારી માટીની મહેક મને અહીંયા ખેંચી લાવે છે. એ આ ગૌરવની વાત છે. આજ ગામની અંદર મારા જન્મ પહેલાંની સ્કૂલ ચાલી રહી છે, જેને એવી સ્કૂલ કહેતા હતા, અને અમે એમાં જ ભણીને મોટા થયા છીએ. એ પણ આ ગામના યુવાનો જ એને સાચવી રાખી છે. આ ગામની અંદર 700 થી 800 છોકરીઓ ગ્રેજ્યુએટ થયેલી છે અને એવા રત્નો ઊભા કર્યા છે કે ડૉક્ટર M.N. પટેલ યુપીસી ચેરમેન, યુપીસી બોર્ડના સભ્ય પણ રહી ચૂક્યા છે અને ગુજરાત યુનિવર્સિટી, જે ગુજરાતમાં મોટામાં મોટી યુનિવર્સિટી કહી શકાય, એના વીસી પણ રહી ચૂક્યા છે. એ ડૉક્ટર M.N. પટેલ પણ એક આ ગામનો સપૂત છે. હર્ષદભાઈ 10,000 માઇલ કિલોમીટર દૂર રહીને પણ ગામની સાથે ઓતપોત રહે છે. કમાયેલી વસ્તુઓ ગામને કેમ વધારે ને વધારે ઉપયોગી થાય અને હું શું કરું એવી ખુમારી રાખે છે. એને પણ હું વંદન કરું છું. આવા તો અનેક સપૂતો છે કે જેને સમયદાન, બુદ્ધિદાન, અંગદાન, ભૂમિદાન
અને સંપત્તિ દાન આપ્યું છે અને ગામને ગુંજતું રાખ્યું છે. માં ઉમિયાના આપણા પ્રતિષ્ઠિત સ્થાન ઊંઝાની અંદર ટુંડાવ એના વેપાર સાથે જોડાયેલું છે અને ઊંઝા ને ટુંડાવ તો એક જ કહી શકાય. એવું મેં દિલીપભાઈને કેટલીય વાર કહ્યું છે કે હું તમારા ગામનો છું, પણ ઘણી વખત માને નહીં. પણ આપણે એમના જ છીએ, આપણે એ જ ધરતી ઉપરથી કમાઈએ છીએ અને અહીંયા કમાઈને માં ઉમિયાને પાછું વાળીએ છીએ. આ ગામની અંદર મને ઘણા પૂછે છે કે એવું તો શું છે કે ટુંડાવની આટલી બધી પ્રગતિ થઈ શકે છે? એવી કઈ વિદ્યા તમારી પાસે છે કે તમારા ગામની અંદર આટલી બધી મોટી મોટી વસ્તુઓ, આવી મોટી સ્કૂલ ચલાવવી અને નાના ગામની અંદર થતી સગવડો મેળવવી, આટલા વિવાનો એ તમારા ગામ પાસે છે શું? તો મેં એક જ શબ્દમાં જવાબ આપ્યો કે અમે એક માના બેટા છીએ, અમે મા ઉમિયાના સંતાનો છીએ અને મા અમારી ઉમિયા મા અમારી મા છે. અમે એક જ માના આ ગામની અંદર સંતાનો છીએ. આમાં બીજા કોઈનો અધિકાર નથી. અને એક જ ગામ મેં આજ સુધી જોયું છે કે જેની અંદર ફક્ત અને ફક્ત કડવા પટેલોનું જોર અને તાકાત અને તેની સમૃદ્ધિ રહેલી હોય. એ મારા ગામનું ગૌરવ છે. મારે એટલું જ કહેવાનું છે, કોઈ સંતો મહંતોને પગે નહીં લાગો તો ચાલશે. રાષ્ટ્રની ચેતના કરવા માટે આધ્યાત્મિક ચેતનાની જરૂર છે અને એમાં પ્રાર્થનાની જરૂર છે. તમારા પરિવારનો હાથ પકડીને તમે ચાલશો, તમારા પરિવારનો હાથ પકડીને ચાલશો તો તમારે બીજે ક્યાંય પગ પકડવાની જરૂર નથી. તમારા પરિવારને સાથે રાખવાની તમારામાં ખુમારી હોય, એનો હાથ પકડો તો તમારે બીજે પગે પડવા જવાની જરૂર નથી, બીજે જઈને ફૂલ મૂકવાની જરૂર નથી. અને એ માટે શું જોઈએ? કુટુંબ, ગામ અને પરિવાર માં સડો પાડશે ત્યારે બહારનો જીવડો આવીને તમને ખોતરવા લાગશે. જ્યારે તમારા પરિવારમાં આવો સડો પેસે ત્યારે બહારના જીવડા આવીને ખોતરીને બહુ મોટા કાણા પાડે છે. ત્યારે તમારે સમજવાનું કે આમાં કરવું શું? તો તમારે કંઈક જતું કરવું પડે તો જતું કરી દેજો, પણ આ બહારના જીવડાને ખોતરવા ના દેજો. તો તમારી પરિવારની એકતા રહેશે, તમારી સંપત્તિ વધશે, એમાં કોઈ મા ઉમિયાના આશીર્વાદ મળશે. આમાં કામેશ્વર દાદાના તમારા ઉપર આશીર્વાદ સદૈવ વરસતા રહેશે, એમાં શંકા નથી. પરિવારની તાકાત ઘણી છે. ધોબી ડાક કાઢવામાં કુશળ છે, માળી બગીચો બનાવવામાં કુશળ છે, શિકારી બાણ મારવામાં સુકર છે, અને એ બધાની એમાં તાકાત રહેલી છે. તો પરિવાર જો પ્રેમમાં કુશળ હોય, ગામ જો પ્રેમમાં કુશળ હોય
તો તમારી અનેક ગણી તાકાત વધી શકશે અને તમે નવા નવા અનેક વસ્તુઓ અનેક સ્વરૂપો ગામની અંદર મૂકી શકશો. અમે આ ગામમાં રહીને અભ્યાસ કરીને ધંધાર્થે જુદા જુદા સ્થળે વસ્યા છીએ, પણ ગામને ભૂલ્યા નથી. અને અમને આવી તક મળે છે એને અમારું ભાગ્ય સમજીએ છીએ. ગરીબી આ ગામમાં, ગરીબી કોઈના વિકાસમાં ક્યાંય આડે આવતી નથી. અમે પણ એ ગરીબી આ ગામમાં જોઈ છે, અમારા કુટુંબે ગરીબી જોઈ છે, પણ અમારા વિકાસમાં કામેશ્વર દાદાના આશીર્વાદ હતા, અમારા પિતાશ્રીના આશીર્વાદ હતા કે જે અમે બહાર જઈને પણ સારું એવું ગામનું નામ રહી શકે અને ગામને કંઈક કરી શકીએ એવી શક્તિ અને ભક્તિ અમને મળી છે. જે ઘરની અંદર ભક્તિ, શક્તિ, સંસ્કૃતિ હશે એ ઘરમાં સંપત્તિ ને તંદુરસ્તી ને સંતતિ અવશ્ય આવશે. એમાં કોઈ જાતની શંકા કરવાની જરૂર નથી. બધાને તમારા સાથે રહેવા મળશે. હમણાં ભારતી ઋષિ મહારાજ એ કહ્યું કે કડવા પટેલોની તાકાત 6.5 કરોડની છે. તમને અમદાવાદની જ વાત કરું તો અમદાવાદ એકલા 2.5 લાખ કડવા પાટીદારોના કુટુંબો વસે છે. દિલીપભાઈ, આપણે એનું અવલોકન અને એની સંખ્યાઓ પણ ઘણી છે. અને તમે તો કડવા પટેલ માટે અમદાવાદમાં આપણે ઉમા ઉમિયા સંસ્થાનું જે મોટું અભિયાન લઈને બેઠી છે અને એનો સતત ચિંતિત છે. ઊંઝા ઉમિયા માતા સંસ્થાનના આ કડવા પટેલોની સંપત્તિ જો ત્યાં ગણીએ, જે ઉમિયા કેમ્પસ તરીકે ઓળખીએ છીએ અને પૂર્વમાં છે, તો 1500 કરોડથી પણ વધુ છે. કયા સમાજ પાસે આટલું છે? અમદાવાદની અંદર 240 સ્કૂલોમાંથી 200 સ્કૂલો કડવા પાટીદાર નહીં છે. એમાં પણ આપણે સૌથી આગળ રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન એની અંદર અમદાવાદમાં સૌથી વધારે જો યુવાનો કામ કરતા હોય તો કડવા પટેલ ના કરે છે. પણ અમારામાં એક જ કસૂર છે, આપવામાં પાછા છે. દિલીપભાઈ, ચાલો બાપુ પૂછી કહ્યું તો જાસપુરમાં પણ આપણે મા ઉમિયાનું 504 ફૂટનું મંદિર બને છે. 1500 કરોડનો પ્રોજેક્ટ છે. દેશ વિદેશમાં ના હોય એવી અજાયબીમાં એની ગણના થવાની છે. એ પણ ઉમિયા માતાનું છે. એટલે મા ઉમિયાની અને મા કામેશ્વર દાદાની તમારા ઉપર કૃપા છે અને અવશ્ય આવી કૃપા વધતી જ હશે. કામેશ્વર પ્રગતિ મંડળના સાથે હું ઘણો સંકળાયેલો રહું છું. અવારનવાર એમની કામ કરવાની તરકીબોને જાણી લેવા પ્રયત્ન કરું છું અને અમારાથી થાય એ રીતે એમને સહકાર આપવા પણ પ્રયત્ન કરીએ છીએ.
આ મંડળના યુવાનોને ખરેખર મારે ધન્યવાદ આપવા જોઈએ. 3 રમેશ ભેગા થયા છે. ત્રંબકમ 3 આંખો ભેગી શિવણી થાય તો કામેશ્વર મહાદેવને સાક્ષાત તળાવમાં ઉપતા તો 3 રમેશ ભેગા થયા છે. જો 3 ઈશ્વરો આવ્યા છે તો કેટલું સર્જન થઈ શકે. જ્યાં કામેશ્વર મહાદેવ જ્યારે તાંડવ નૃત્ય કરે ત્યારે વિષ્ણુ ભગવાનના શરીરમાં રોમાંચ ઉત્પન્ન થાય છે. કાર્તિક સ્વામીનો મોર પાંખો પાડી કરીને થનગનવા લાગે છે અને ટવકા કરવા લાગે છે. અને ગણેશ આનંદમાં આવી જઈને પોતાની સૂંઢ ઊંચી કરીને મેઘ ગર્જના કરે છે. આ છે મહાદેવના તાંડવ નૃત્યની તાકાત. અને એ જ મહાદેવનું અહીંયા સર્જન, મહાદેવના મંદિરનું સર્જન થઈ ગયું છે. ગામવાળાઓએ તન મન ધનથી એમાં સંમતિ અને સહયોગ આપ્યો છે. એ બધાને હું વંદન કરું છું. અને માં તમને સતત, કામેશ્વર દાદા તમને સતત સંપત્તિ, તંદુરસ્તી, સંસ્કૃતિ આપતા રહે અને તમારો પ્રગતિ થાય એવી મારી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી પ્રહલાદભાઈ આપનો. અનેક જગ્યાએ આપનું દાન સંપત્તિ સમાજ માટે કામ આવી છે, ત્યારે વંદન. અને હવે ડૉક્ટર હર્ષદભાઈ સાહેબને વિનંતી કરું છું આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. ડૉક્ટર હર્ષદભાઈ, તાળીઓ સાથે આવકાર્ય છે હર્ષદભાઈ સાહેબ. જય કામેશ્વર મહાદેવ, જય બ્રહ્માણી માતા. આપણા ગામમાં આજે જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એનો હું પણ ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. આપણા મંચ ઉપરના ઉપસ્થિત મહેમાનો, ગુરુજનો, કામેશ્વર કોર્પોરેશનના પ્રહલાદભાઈ, ગોવિંદભાઈ, સોમભાઈ તથા દરેક દાતાઓ જે કંઈ છે તે, માતાઓ, બહેનો, ભાઈઓ, હું સબનો બધાનો જ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મને 2 મિનિટ બોલવાની તક આપી, હું તમારો વધારે સમય નહીં લઉં. પણ જેમ પ્રહલાદ કાકાએ વાત કરી એ પ્રમાણે હું પણ ઓલમોસ્ટ 40 વર્ષ પહેલાં મેં ટુંડાવ ગામ છોડ્યું છે. પણ હજુ પણ ટુંડાવની માટીની સ્મેલ એ જે મારા હૃદયમાં, મારા શરીરમાં છે, એ હજુ પણ મારા ટુંડાવ પ્રત્યેનો પ્રેમ એવો છે. અને હું તમારા બધાની સાથે જ છું. ટુંડાવ કેળવણી જે ટુંડાવ જે અહીં મંડળ છે, જેને આપણું કામેશ્વર દાદાનું મંદિર ઊભું કર્યું, એ બધાનો જ હું ખૂબ ખૂબ આભારી છું. તમે ખરેખર યુ ગાઈઝ ડીડ વન્ડરફુલ જોબ, ગ્રેટ જોબ. આઈ રિયલી એપ્રિશિએટેડ ફ્રોમ માય બોટમ ઓફ માય હાર્ટ. થેન્ક યુ સો મચ. જય ભારત, જય હિન્દ. આભાર શ્રી હર્ષદભાઈ સાહેબ આપનો. આદિલ મંસૂરીની પંક્તિ છે કે વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, પછી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે. માટી, માતૃભૂમિ અને માતૃ સંસ્થા, આ ચારનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. અને આપ જ્યારે વતનની મહેકને યાદ રાખી છે, જોરદાર તાળીઓ સાથે આ દાતાઓને વધાવીએ. અને હું તો હર્ષદભાઈને વિનંતી કરીશ કે આવતી સાલનો જે તિથિનો દિવસ આવે ને એ અમેરિકામાં ઉજવજો. અમન બધાને લઈ જજો પાછા, એકલા ના આવજો. સામેવાળા બધા પાસપોર્ટ કઢાઈ લેજો. પેલા બેન તો કી તૈયાર જ છે, આપણે ઉપડવું છે. હા, મને લઈ જજો ભેગો પાછો, એકલા ના જાઓ. દાતા સન્માન શરૂ કરીએ છીએ. સાહેબ, આપણે એમનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન માત્ર કરીએ છીએ, કારણ કે એમને ભગવાને અખૂટ આપ્યું, એમને ભગવાનના ચરણોમાં ગણ્યા વગર આપ્યું. પરંતુ જેને આપ્યું એના ત્યાં જ વધ્યું છે. જેને આપ્યું એને જ યાદ કરવામાં આવે છે, એની કીર્તિ નામની છે. અને એવા દાતાઓને અભિવાદિત કરીએ છીએ. ત્યારે મુખ્ય દાતાશ્રી 1,21,11,111
સ્વર્ગસ્થ પટેલ અંબાલાલ ત્રિભુવનદાસ પરિવાર નાળોદ. તાળીઓ સાથે આવકારીએ છીએ અમારા પાંચે બંધુઓને, એમના પરિવાર સહિત. પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ, પટેલ મફતલાલ અંબાલાલ, પટેલ સોમાભાઈ અંબાલાલ, પટેલ ગોવિંદભાઈ અંબાલાલ અને પટેલ ચતુરભાઈ અંબાલાલ. આપ પધારજો સાહેબ અહીંયા આગળની બાજુએ પાંચે બંધુઓ આપના પત્ની સાથે. અને પટેલ રમેશભાઈ નાથાલાલને વિનંતી કરું છું આપના સન્માન માટે. પ્રહલાદભાઈ, આપ કામેશ્વર પરિવાર, મફત બાપા, સોમાભાઈ, ગોવિંદભાઈ અને ચતુરભાઈ આપના ધર્મપત્ની સાથે અહીંયા પધારશો. રમેશભાઈ નાથાલાલ, આપણે એમનો બુકે, શોલ અને મને આશીર્વાદથી સન્માન કરીએ છીએ જોરદાર તાળીઓ સાથે. બોલ શ્રી કામેશ્વર મહાદેવ કી. કામેશ્વર પરિવારથી જ આપણો આ પરિવાર ઓળખાય અને એ જે સન્માન છે એ દાદાના આશીર્વાદ સ્વરૂપે છે. સન્માન પત્ર આપણે અર્પણ કરીએ છીએ. તાળીઓ સાથે એમને આવકારીએ. અભિનંદન. આ ફોટોગ્રાફરો નહોતા ને, વડીલો પૈણે એ દાડા લગન ટાઈમસર પૂરા થઈ જતા હતા. મારા ઊંધા ફેરા ફેરવે રહી જાય ફોટા પાડવાના. છેલ્લા દિવસના મહાપ્રસાદના દાતાશ્રી 25,51,000 સ્વર્ગસ્થ પટેલ અંબાલાલ ત્રિભુવનદાસ પરિવાર નાળોદ, પટેલ રશ્મિનભાઈ, પટેલ દીપેનભાઈ, પટેલ નિકુંજભાઈ, પટેલ પવનભાઈ, પટેલ જયભાઈ, પટેલ જગતભાઈ અને પટેલ હિનાલભાઈ. આ બધા દીકરાઓ આવી જશે એમના ધર્મપત્ની સાથે. પટેલ રશ્મિનભાઈ, પટેલ દીપેનભાઈ, પટેલ નિકુંજભાઈ, પટેલ પવનભાઈ, પટેલ જયભાઈ, પટેલ જગતભાઈ અને પટેલ હિનાલભાઈ. રમેશભાઈ લક્ષ્મણદાસ પટેલને વિનંતી કરું છું શ્રી આ ભોજનદાતા પરિવાર એટલે કામેશ્વર પરિવારનું અભિવાદન કરે. બધા જ બહેનો સાથે આવશે. આપણે ખૂબ મોડા ચાલીએ છીએ એટલે જે પરિવારના નામ બોલું તે દાતા પરિવાર સન્માનમાં આવવાનું છે. વડીલ પણ ઝડપથી આવશે. હવે પટેલ પંકજભાઈ વીરાભાઈ નજીક આવશે. તાળીઓ સાથે આપણે અભિવાદન કરીએ. બધા જ દાતાઓનું સન્માન થતું હોય ત્યારે તાળીઓ સાથે આપણે અભિવાદન કરીએ એવી વિનંતી. ઊંઝા ઉમિયા માતાજી દેવસ્થાન ટ્રસ્ટના માન્ય અધ્યક્ષ અને દસકોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બીજેપી બાબુભાઈ જોઈતાભાઈ પટેલ ટૂંક જ સમયમાં પધારી રહ્યા છે. આપને પણ અમે આવકારીએ છીએ.
ભોજન કક્ષના દાતા 20 લાખ રૂપિયા સ્વર્ગસ્થ પટેલ દિવાળીબા અંબાલાલ ત્રિભુવનદાસ નાળોદ પરિવાર, સ્વર્ગસ્થ સેજલબેન સોમાભાઈ પટેલ, પટેલ મફતલાલ અંબાલાલ અને પટેલ સોમાભાઈ અંબાલાલ પરિવાર અહીંયા પધારશે. ભોજન કક્ષના દાતા તરીકે આપનું સન્માન સ્વીકારવા અને પટેલ પંકજભાઈ વીરાભાઈને વિનંતી કરું છું કે સન્માન કરે. પટેલ મફતલાલ અંબાલાલ અને પટેલ સોમાભાઈ અંબાલાલ પરિવાર અહીંયા પધારે. પંકજભાઈ ની હોય તો હર્ષદભાઈ આવીને સન્માન સ્વીકારે. હર્ષદભાઈને વિનંતી કરું સાહેબ સન્માન કરશો આપ. પટેલ નીતાબેન જયંતિભાઈ વીરાભાઈ 17,11,111 નાળોદ આ પરિવારનું અભિવાદન કરશે પટેલ જ્યોતિબેન જયંતિભાઈ. નીતાબેન અને જયંતિભાઈ અહીંયા પધારે. દાતાશ્રી પટેલ નીતાબેન જયંતિભાઈ વીરાભાઈ. જયંતિ દાદા તાળીઓ સાથે વધાવી આ પરિવારને 17,11,111. આપણા રાજ્યસભાના માનનીય સાંસદ, આ વિસ્તારનું ગૌરવ આદરણીય શ્રી બાબુભાઈ દેસાઈ સાહેબ, તેઓ પણ ખૂબ મોટા દાતાશ્રી છે, પધારી રહ્યા છે. તાળીઓની ગૂંજ સાથે મને બાબુભાઈને ટુંડાવના આંગણે આવકારીએ છીએ. પટેલ ચંદ્રિકાબેન પંકજભાઈ વીરાભાઈ 17,11,111 રૂપિયાનું આ પરિવારનું દાન છે. પટેલ અસ્મિતાબેન જિગ્નેશભાઈને વિનંતી કરું છું સન્માન કરવા માટે. બાબુભાઈનું અમે હાર્દિક સ્વાગત કરીએ. રાજ્યસભાના માનનીય સાંસદ શ્રી, મકતુપુરના વતની અને શ્રેષ્ઠ દાતા શ્રી બાબુભાઈનું અહીંયા ટુનાવના આંગણે સ્વાગત છે. હા, એક જ સીમ છે. ટુંડાવ અને મકતુપુરની સીમ એક છે. ચંદ્રિકાબેનનો પટેલ વિમલાબેન રમેશભાઈ પ્રભુદાસ. પટેલ વિમલાબેન રમેશભાઈ પ્રભુદાસ નજીકમાં આવશે. પટેલ હંસાબેન હર્ષદભાઈ વીરાભાઈ 17,11,111. હર્ષદભાઈ સાહેબ આ ડોલરમાં કન્વર્ટ કરી દેવા. તાળીઓ સાથે વધાવો, એમને તો હાય પાડી દીધી છે મનકોનમાં. વિમલાબેન રમેશભાઈ પ્રભુદાસને વિનંતી કરું છું માતૃશક્તિ હંસાબેનનું અને હર્ષદભાઈનું સન્માન કરવા માટે. પટેલ નાથીબેન શિવરામભાઈ બેચરદાસ 15,55,555 સન્માન સ્વીકારશે પટેલ
બાબુભાઈ શિવરામદાસ અને સન્માન કરશે પટેલ મફતલાલ કુબેરદાસ. રાજેશભાઈ વિઠ્ઠલદાસ પટેલ નજીક આવી જશે. રાજેશભાઈ વિઠ્ઠલદાસ નજીક રહેશે. સાહેબ, આ ધરતી જ કંઈક નોખા પ્રકારની જેવો અનુભવ થાય. આપના સમાજમાંથી દાનની સરવાણી વહે. મકતુપુર અને ટુંડાવની સીમ એક છે. આપ બાબુભાઈને પરિચિત છો. દ્વારિકાધીશથી શરૂ કરી અને સમાજના છેવાડાના માનવી સુધી એમની દાનની સરવાણી વહી છે, એનો હું સાક્ષી રહ્યો છું. અને જ્યાં રોટલો ટુકડો ત્યાં હરી ટુકડોના સંદેશ સાથે એમને ભોજન દાન પણ કરાવ્યા છે. અને વર્તમાનમાં મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હમણાં જ ગુજરાતમાંથી રાજ્યસભાનું આપ પ્રતિનિધિત્વ કરો છો. જોરદાર તાળીઓ સાથે એમને અભિનંદન આપીએ છીએ. અને આજના કાર્યક્રમમાં રાજેશભાઈ વિઠ્ઠલભાઈને વિનંતી કરું છું શ્રી બાબુભાઈનું અભિવાદન કરવા માટે. ખૂબ આભાર. અને જ્યારે આજે કામેશ્વર દાદા અને બ્રહ્માણી માતાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આદરણીય બાબુભાઈ ઉપસ્થિત છે, ત્યારે આજના કાર્યક્રમમાં આપના પ્રાસંગિક શુભેચ્છા પાઠવવા માટે હું બાબુભાઈને વિનંતી કરું છું. બોલો કામેશ્વર દાદાની, દ્વારકાધીશ ભગવાનની. આજે ટુંડાવ મુકામે કામેશ્વર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા એવા ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત દિલીપદાસજી બાપુના ચરણોમાં વંદન કરું છું. રામેશ્વર બાપુના ચરણોમાં વંદન કરું છું. અને સંતો મહંતો ના પુરુષોના ચરણોમાં વંદન કરું છું. સન્માન્ય મંચના સર્વશ્રેષ્ઠીઓના ચરણોમાં પણ મકતુપુરનો દીકરો છું, પાડોશી ગામનો છું, એટલે મારા વંદનીય વડીલોના પણ ચરણોમાં પણ વંદન કરું છું. દાદાનો પ્રસંગ છે, કામેશ્વર દાદાનો. એટલે આપણે બહુ બધા જ જાણીએ છીએ કે કામેશ્વર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા એટલે આપણાને અધર્મમાંથી ધર્મ તરફ લઈ જાય, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય, અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. એ જ આ દાદાની સાચી પ્રતિષ્ઠા છે. આપણે સૌ જાણીએ છીએ કે જન્મ અને મરણની વચ્ચે જે સમય પ્રભુએ આપણને આપ્યો છે એ મહાન અમૂલ્ય આપ્યો છે. આ સમયને સાચવવા માટે અને તમારા જીવનના તમારા પોતાના સારથી બનવા માટે ભગવાને આપણને વિવેક, સમજણ અને બુદ્ધિ નામના 3 મહાન તત્વોની આપણને ભેટ આપેલી છે. એટલે આપણે આપણા જીવનને કઈ દિશામાં, કયા રૂટમાં અને કઈ રીતે લઈ જવું એ આપણે જાણી શકીએ છીએ. આપણે સૌ સમજીએ છીએ કે ભગવાન કૃષ્ણે પણ ગીતાની અંદર કહ્યું છે કે કર્મ કરતો જા, ફળની આશા રાખીશ નહીં. એટલે આપણે બધા જ ટ્રસ્ટીઓ છીએ. આવતીકાલના માલિક આપણે નથી હોતા. ભગવાન આ કામેશ્વર દાદાએ બહુ જ સરસ વ્યવસ્થા કરી છે.
અને કામેશ્વર દાદા સપનામાં આવીને કહી જાય કે આવતીકાલે તમારા 100 વર્ષ પૂરા થાય છે, બંગલા, ગાડીઓ, જમીન જાયદાદ, બેંકની ડિપોઝિટો બધું જ તમારે લઈ જવાનું છે, તો ખરેખર દિલથી કહેજો કે તમે બધા લઈ જાઓ કે રાખો પાછું? સાથે જ લઈ જાઓ ને. કોઈ દીકરા દીકરી માટે મૂકે એવો કોઈ છે નહીં. પણ કામેશ્વર દાદાએ બહુ જ સુંદર વ્યવસ્થા કરી છે. નથી લઈ જવાતું એટલે ન છૂટકે મૂકીને જવાનું છે. આટલું સમજો તો જીવન સાર્થક તમારું. એટલે આપણે આ પંચમહાભૂતનું શરીર બનેલું છે. પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ, જળ, આ ત્રણે ત્રણ તત્વો નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે. આ પાંચ તત્વોએ હંમેશા જગતને આપ્યું છે, દરેક જીવોને આપ્યું છે. અને જ્યારે આપવાની ભાવના હોય અને એટલું નિર્ગુણ નિરાકાર પંચમહાભૂતો હતા એટલે પરમ કૃપાળુ પરમાત્માએ આત્મ તત્વ રૂપી અંદર આપણી અંદર પ્રસ્થાન કર્યું. એટલે જ આપણે બોલી ચાલી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને એટલે જ આપણે કહીએ છીએ કે આપણા 100 વર્ષ થાય અને એ પ્રાણ તત્વ આપણી અંદરથી, આપણી ચેતના આપણી અંદરથી જતી રહે છે, ત્યારે આપણે બધા ભાઈ રામ બોલો કરીએ છીએ. અને એ જળ તત્વ થઈ જાય છે, એ કંઈ હાલી નથી શકતું, ચાલી નથી શકતું. એટલે આ પરમ તત્વને આપણે બહુ જ સમજવાની જરૂર છે. ભગવાને પણ કહ્યું છે કે હે મનુષ્ય, તારી અંદર રહેલો આત્મા એ જ હું મારું સ્વરૂપ છે. એટલે ભગવાનના જે સ્વરૂપો છે, ભગવાનના જે ગુણો છે, એ આત્મ તત્વ રૂપી આપણે સમજવાની જરૂર છે. આ પંચમહાભૂતના શરીરથી આપણે સ્વધર્મ તરફ જવાની જરૂર છે અને આપણે સ્વને ઓળખવાની જરૂર છે. આપણે આપણા સ્વને ઓળખીશું તો ખરેખર આપણે કામેશ્વર દાદાની સાચી પ્રતિષ્ઠા કરી કહેવાય છે. આપણે પૂજા કરીશું, દાદાનો પ્રસંગ કરીશું, પણ એ નિમિત્તે આપણા તમારા પાડોશી ગામના દીકરા તરીકે હું સર્વ વડીલોને એક નમ્ર સૂચન કરું છું કે દાદાએ એક મને કહ્યું છે કે એક વચન અને એક પ્રતિષ્ઠા લેવડાવજે દીકરા. તો લેશો ભાઈ? લેશો ને? બહુ મજબૂત છે, કાઠું છે, છોડી શકાય એવું નથી. પણ એક પણ રૂપિયાનું ખર્ચ નથી. આપણા મહાન ગુરુઓ, આપણા ઋષિ મુનિઓ કે તમારા વડીલો કોઈ પણ ના પાડે એવું પણ નથી. પણ છે અઘરું. પાળશો તો આપણે આજે કામેશ્વર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણે સર્વે ગ્રામજનો આપણે એક વચન લઈએ કે મારા ગામની પ્રગતિ, મારા ગામના વિકાસમાં, મારા ગામના ધર્મના કાર્યોની અંદર, સમાજના કાર્યોની અંદર હું ક્યાંય મારો અહમ ટકરાવીશ નહીં. આટલું જ આપણે કરવાની જરૂર છે. આટલું આપણે કરીએ તો ખરેખર આપણું માનવ જીવન સાર્થક થતું હોય છે. મારું સન્માન કર્યું. ખરેખર પાડોશી ગામના દીકરાનો અમે તો ટુંડાવના ગણેશ એમના મેં રબારીઓ તો ખેતર ભેળાઈ દીધા છે, એ બદલ પણ ક્ષમા માગું છું તમારા બધાની. સાચી વાત છે ને? સત્ય છે. એટલે મને બે શબ્દો બોલવાની તક આપી, મારું સન્માન કર્યું, તે બદલ સમગ્ર આયોજક મિત્રોનો ઘણો ઘણો આભાર માનું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. ધર્મસત્તા અને રાજસત્તાના મિલનમાં આપ સૌને વંદન સાથે ફરી એકવાર દાતા પરિવારોના સન્માનમાં સુવર્ણ કળશના દાતાશ્રી 15 લાખ રૂપિયા પટેલ ઇન્દિરાબેન કાંતિભાઈ કચરાભાઈ. કાંતિભાઈ કચરાભાઈને ઇન્દિરાબેનને વિનંતી કરું છું અહીંયા પધારે. અને પટેલ કેયુર કુમાર હસમુખભાઈ નારાયણદાસ. કેયુર કુમાર હસમુખભાઈ નારાયણદાસ. કેયુરભાઈ સન્માનમાં હર્ષદભાઈ સન્માન આપશે. ત્રીજા દિવસના બપોરના ભોજનના પ્રસાદના દાતા 15 લાખ રૂપિયા
પટેલ સોમાભાઈ અંબાલાલ અને પટેલ ગોવિંદભાઈ અંબાલાલભાઈ નાળોદ. પટેલ સોમાભાઈ અંબાલાલભાઈ અને પટેલ ગોવિંદભાઈ અંબાલાલ. પટેલ વિષ્ણુભાઈ ઈશ્વરલાલને વિનંતી કરું છું. સોમાભાઈ અંબાલાલભાઈ અને પટેલ ગોવિંદભાઈ અંબાલાલભાઈ સન્માન કરશે પટેલ વિષ્ણુભાઈ ઈશ્વરલાલ. અને આપણા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ તરફથી 2,51,000 રૂપિયાનું દાન આપણને આજે આ કાર્યક્રમમાં મળ્યું છે. દાતા પરિવારનો હૃદયથી આભાર. સમસ્ત ગામની પરણિત દીકરીઓની ભેટના દાતા પટેલ મંજુલાબેન રમેશભાઈ ઈશ્વરદાસ 15 લાખ રૂપિયા. પટેલ મંજુલાબેન રમેશભાઈ ઈશ્વરદાસ. આપનું સન્માન કરશે પટેલ શૈલેષભાઈ મફતલાલ. પટેલ શૈલેષભાઈ મફતલાલ. પટેલ શૈલેષભાઈ મફતલાલ ક્યાં છે? તેમના વતીથી કોઈ આવી જાય. આવી જાઓ. નામ બોલાય એ વ્યક્તિ આપણા પરિવારમાં સેવામાં હોય તો ગમે તે આપણામાંથી વડીલોને મોકલી દેવાય એવી વિનંતી. અહીં હું આધાર કાર્ડ ચેક નહીં કરું. આવો. એ રમેશભાઈ ભાભીજી ક્યાં છે? નથી. અને મેં વાંચ્યું હર્ષદભાઈ પરણિત દીકરીઓ, કુંવારી દીકરીઓ અને જમૈયોને છે તો ગામની વહુએને કોણે આપ્યું? એમનું પત્રિકામાં નામ કેમ નહીં? એ ગોતો. કાલથી હડતાલ. પટેલ કંકુબેન અંબાલાલ ઈશ્વરદાસ 11,51,000 રૂપિયાનું દાન પટેલ જીતુભાઈ અંબાલાલ ઈશ્વરદાસ નાળોદ. આપનું સન્માન કરશે પટેલ અશોકભાઈ જોઈતારામ. પછી શૈલેષભાઈ કરશનભાઈ પટેલ નજીક રહેશે. શૈલેષભાઈ કરશનભાઈ પટેલ. સ્વર્ગસ્થ પટેલ મૂળચંદદાસ નાગરદાસ પરિવાર 11,21,111 રૂપિયાનું દાન નાળોદ શાખ પટેલ જયંતિભાઈ વિઠ્ઠલદાસનું સન્માન કરશે પટેલ શૈલેષભાઈ કરશનભાઈ. સાહેબ એક જ મિનિટ. બાબુભાઈ સાહેબ એક જ મિનિટ. ખૂબ ખૂબ આભાર. આદરણીય સાંસદ શ્રી બાબુભાઈ સાહેબ દ્વારા 2,51,000 રૂપિયાનું દાન મળ્યું છે ત્યારે મેં સમાજ વતીથી આપનું અભિવાદન કરીએ છીએ. રમેશભાઈને વિનંતી કરું છું શ્રી બાબુભાઈનું સ્ટોલ ઓઢાડી અને દાતા તરીકે આપણે સન્માન કરીએ છીએ. સાહેબ દાતા તરીકે અમે આપનું અભિવાદન કરીએ છીએ. 2,51,000ના દાન તરીકે તાળીઓ સાથે વધાવીએ. આ એક તું આવે. આદરણીય દાતા
પટેલ દક્ષાબેન જયકૃષ્ણ હરિભાઈ 11,11,111 રૂપિયાનું દાન છે. પટેલ જયકૃષ્ણ હરિભાઈ. આવો બેન, તો આપનો જી બાબુદાદા. પટેલ ડૉક્ટર હર્ષદભાઈ માતૃશક્તિનું અભિવાદન કરશે દાતા તરીકે, અને ત્યાર પછી વંદનીય સંતો ઉપસ્થિત છે, ત્યારે હું આદરણીય શ્રી સોમાભાઈ અંબાલાલ પટેલે વિનંતી કરું છું આપની અહીંયા હાજરીની વંદના કરવા માટે. દાદા આપ પધારશો, અને ત્યાર પછી આદરણીય દિલીપભાઈ નેતાજીને પણ વિનંતી કરીશ કે આપ ઉપસ્થિત છો ત્યારે મા ઉમાના આશીર્વાદના શબ્દો અહીંયા આપવા માટે. આપ દાદાને વિનંતી છે સંતોની વંદના કરવા માટે. આપના તરફથી વંદનીય સંતોને વંદના, અને આદરણીય નેતાજી. બોલો ઉમિયા માત કી જય, કામેશ્વર મહાદેવ કી જય. પરમ પૂજ્ય સ્પાતસ્મરણીય સંત શ્રી ટુંડાવ ગામના વતની અને આપણા પાટીદાર સમાજના બામાશા એવા પ્રહલાદભાઈ કામેશ્વર સાહેબ, માતા સંસ્થાન ઊંઝાના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી, દાતા પરિવારના એવા જયંતિભાઈ કાપડિયા, હર્ષદભાઈ કાપડિયા પરિવાર, સ્ટેજ ઉપર બેઠેલા સૌ દાતાશ્રીઓ, માતા સંસ્થાન ઊંઝામાંથી પધારેલા મારા સાથી સહમંત્રી શ્રી જયંતિ કાકા, વસંતભાઈ ચોકસી, અને અમારા ટ્રેઝરર શ્રી પ્રવીણભાઈ બિહારવાળા, અને આ પ્રસંગમાં ઉપસ્થિત એવા ભાઈઓ અને બહેનો, કામેશ્વર મહાદેવની પુનઃપ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આજના આ બીજા દિવસે ખૂબ ધામધૂમથી પ્રસંગ થઈ રહ્યો છે. પ્રહલાદભાઈએ અમને યજ્ઞશાળામાં ફેવરી સમગ્ર પરિસરની અંદર બધું બતાવી, મંદિરમાં જઈને દર્શન કરાવ્યા. આમ સમગ્ર ટુંડાવ ગામનો મહાદેવ પ્રત્યેનો ખૂબ જૂનો અનહદ ભાવ રહ્યો છે, પ્રેમ રહ્યો છે, અને સમગ્ર ગ્રામજનોએ અને પ્રહલાદભાઈ જેવા મોટા દાતા પરિવાર તરફથી આ પુનઃનિર્માણનો કાર્યક્રમ થયો છે. સૌ કાર્યકર્તાઓ જે આ કામની અંદર જોડાયેલા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સેવા કાર્યથી જોડાયેલા લોકોને ખૂબ ખૂબ ફરી એકવાર ધન્યવાદ. આ મંદિર નિર્માણના કામની અંદર દાન આપનાર તમામ દાતા શ્રેષ્ઠીઓ, પ્રહલાદભાઈનો પરિવાર, સોમભાઈનો પરિવાર અને એમના સમગ્ર ભાઈઓનો પરિવાર, સાથે સાથે કાપડિયા પરિવાર અને અન્ય પરિવારજનો જે આ કામેશ્વર મહાદેવજીના જગ્યાના નિર્માણની અંદર જે લોકોએ દાન આપ્યું છે તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે મા ઉમિયા જગતજનની ઊંઝામાં 1867 વર્ષથી બિરાજમાન છે. આપણે સૌ જાણીએ છીએ, આપણા કુળદેવી છે. મા ઉમિયા સંસ્થાને હરિદ્વારની અંદર 37 કરોડના ખર્ચે ભવ્ય એવું ઉમિયાધામ આશ્રમનું નિર્માણ કર્યું છે. આપણે સૌ એનો લાભ લઈ રહ્યા છીએ. એવી જ રીતે અંબાજીની અંદર ઘણા વર્ષોથી ઉમિયા પથિકાશ્રમ ચાલતું હતું. અત્યારે હાલ 14 કરોડના ખર્ચે નવું બનાવી રહ્યા છીએ. એનો પણ કાર્યક્રમ 6 મહિનામાં પૂર્ણ કરી ઓપનિંગ પ્રજાને એના અર્પણ કરવાનો કાર્યક્રમ કરવાનો અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અમદાવાદ ખાતે ₹350 કરોડની અંદર, જેમ પ્રહલાદભાઈ સાહેબે કહ્યું એમ 1500 કરોડની જગ્યાની અંદર, સોલા ભાગવતની બાજુમાં 74,000 વાર જગ્યાની અંદર આપણે તે ડેવલપ કરી રહ્યા છીએ. દીકરા દીકરીઓની હોસ્ટેલ 1250, જે ગ્રામ સમાજની અંદર મોટા ભાગને આ દીકરાઓને અમદાવાદ જેવા શહેરમાં ભણવું હોય
તો હોસ્ટેલની સખત જરૂરિયાત હોય એ હોસ્ટેલની આપણે જરૂરિયાત પૂરી કરવા માટે ખૂબ સ્પીડ ગતિથી કામ ચાલી રહ્યું છે. અત્યારે હાલ 2 મજલા 14 માળની અંદર, એક મજલાની અંદર 7મા માળનું કામ ચાલી રહ્યું છે, બીજા મજલાની અંદર 5મા માળનું કામ ચાલી રહ્યું છે. આમ લગભગ 2 વર્ષની અંદર પૂર્ણ કરવું છે. તે સાથે સાથે આપણે 60 કરોડના ખર્ચે એક આપણે હિન્દુ સંસ્કૃતિ મુજબનું હિન્દુ મંદિર, જો એક પણ ખિલાડીની કે એક પણ ઇંચનો લોખંડનો ઉપયોગ ન થાય એવું આપણું હિન્દુ સંસ્કૃતિનું મંદિર બનાવી રહ્યા છીએ. ગેસ્ટ હાઉસ અને ભોજનશાળા પણ બનાવી રહ્યા છીએ. અમદાવાદ શહેરના લોકો માટે પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલની પણ આપણે આયોજન કરેલ છે. આમ 350 કરોડનો આખો પ્રોજેક્ટ, અને જમીન સાથે આપણે ગણીએ તો 1800 કરોડનો પ્રોજેક્ટ આપણો થાય છે. પૂર્વ અમદાવાદની અંદર પણ આપણે 20 કરોડના ખર્ચે જમીન લીધી છે. તેઓ આગળ પણ 100 કરોડનો પ્રોજેક્ટ કરવાનો છે. માતા સંસ્થાન હંમેશા એટલી ધાર્મિક સંસ્થા ન રહેતો સામાજિક સંસ્થાની રીતે વર્ષોથી આપણે સમાજ સેવાની પ્રવૃત્તિઓ ઘણી કરતી આવી છે. પ્રહલાદભાઈ સાહેબનું માતા સંસ્થાનની અંદર ઘણું યોગદાન છે. અમારા વડીલ અને માર્ગદર્શક રહ્યા છે. હું સાહેબના હનુમાન તરીકે વર્ષોથી કામ કરતો આવ્યો છું. અત્યારે હાલ પણ સાહેબના નેજા નીચે કામ કરી રહ્યા છીએ. સાહેબ માતાજીની અંદર ખૂબ ભાવથી વર્ષોથી જોડાયેલા છે. માતા સંસ્થાનના અમદાવાદ પ્રોજેક્ટની અંદર પણ એમનું મોટું યોગદાન છે. સમગ્ર પરિવારનું પણ આપણા અમદાવાદ અંબાજી હોય કે અમદાવાદની અંદર જુદા જુદા વિભાગોની અંદર દાનદાતા તરીકે જોડાયેલા છે. એવી જ રીતે કાપડિયા પરિવાર, જયંતિભાઈ ઘણા વર્ષો બાદ માતાજીના દર્શને આવેલા, મારી ઓફિસે આવ્યા. મને કહે તમે ઓળખો છો મને? મેં 2-3 મિનિટના જોતો અભ્યાસ કરતો લાગ્યું. મેં કીધું જયંતિભાઈ કાપડિયા, તમારા માર્કેટ ગંજ બજારની સામે પંકજ ક્લોથ સ્ટોર હતો એ રહે? હા બિલકુલ ઓળખી ગયા. અમારા કાંતિમણીની પેઢી ગંજના નાક જ હતી. ઘણીવાર એમને મળવાનું થતું. એ વખતે એમના પરિવારના 7-7 લાખના 2 રૂમ લખાવી ગયા છે. સામેથી આવીને લખાવી રહ્યા છે. આવા સુખી સંપન્ન દાતાઓ માતા સંસ્થાન સાથે જોડાઈ રહ્યા છીએ. આજ અહીંયા અમને આવવાનો મોકો મળ્યો, 2 શબ્દો કહેવાનો મોકો મળ્યો, અમારું સારું સન્માન સ્વાગત કર્યું, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે મારી વાત પૂરી કરું છું. બોલો ઉમિયા માત કી જય.